હાલો મિત્રો, તો આજ છે ને જાળિયા હસ્તગીરી ગામમાં વૃક્ષોરોપણ વાવવાનું કામ શરૂ થયું હતું, પૂરું થઈ ગયું છે અને અત્યારે પાણી સંગ્રહ માટેનું કામ શરૂ છે. બે ઈટાચી શરૂ છે અમારે, જો એક અહીંયા ઈટાચી શરૂ છે, એક પાછળ પણ ઈટાચી શરૂ છે અને એની પાછળ પણ એક ઈટાચી શરૂ છે. અને આ ભાઈ આવ્યા છે, આ ભાઈ કામ લાવેલા છે, તો આ ભાઈને પૂછ્યું તમે કયા કયા વૃક્ષો વાવ્યા છે અને આ કામ કેવું છે. અને અમારા ગામમાં સરસ મજાનું કામ થઈ રહ્યું છે અને આગળ પણ કામ થવાના છે સબૂતરાના બધાએ. પણ આ ભાઈને પૂછ્યું આપણે કે કયા કયા કામ શરૂ છે અત્યારે. હલો મિત્રો, હું સમસ્ત મહાજન સંસ્થામાંથી આવું છું. આ ગામ અમે એટલા માટે લીધું કે અમને એવું લાગ્યું કે આ ગામમાં સરસ મજાનું કુદરતી વાતાવરણમાં ગામ વિખેરું છે. તો આ ગામમાં પહેલાં તો અમે 2500 વૃક્ષારોપણનું આયોજન કર્યું છે. એમાં વૃક્ષોમાં વડ, પીપર, આંબો, આંબલી, હરડે, બેડા, નિર્મળી, બીલીપત્ર અને ઉમરો, આ અમે 12 જાતના વૃક્ષ નાખ્યા છે. જે વૃક્ષથી એનો છાંયડો મળે અને આ 12 જાતના વૃક્ષ છે એનું આયુષ્ય 300 વર્ષથી લઈને 500 વર્ષનું આયુષ્ય છે. આ બધા વૃક્ષોની અંદર ફળ આવે છે. એટલે અમારો એક ધ્યેય એવું હતો કે ભાઈ એક ઉમરો છે તો એક ઉમરો વાવે એટલે એક ચબૂતરા જેટલું પુણ્ય મળે. તો આ બધા ઝાડની અંદર ફળ ફૂલ આવે એટલે પશુ પંખીઓને એક તો ચણ મળે. બીજા નંબરમાં આ ગામની અંદર જેટલા તળાવો છે, જેટલા ચેકડેમો છે, જેટલી નહેરો છે, આ બધાને અમે પાણી સંગ્રહ માટે ઊંડી કરીશું અને આ બધાને અમે વિકસિત કરીશું. તળાવની પાળ ઉપર પણ અમે વૃક્ષારોપણ કરવાના છે. શુભેચ્છિત થાય એવા ઉપર લાઇટું, બાકડા બેસવા માટે આ અમારું આગળ હવે પછીનું આયોજન છે. ગામની અંદર એક કવેડો કે જે ગામના બધા પશુઓ પાણી પી શકે, બધા જાનવરો પાણી પી શકે એ માટે અમે એક કવેડો બનાવ્યો છે સરસ મજાનો. અને એક માતાજી એટલે મેલડીમાના મંદિર પાસે એક મોટો જબર ચબૂતરો બનાવ્યો છે કે જે દરરોજ પશુ પંખી મોર આ બધાને ચણ મળી રહે એના આયુષ્યથી. તમારી જે સ્કૂલ છે અત્યારે 8મા ધોરણથી લઈને 12 ધોરણ સુધી, એ સ્કૂલની અંદર અમે જીમના સાધનો મૂકીએ છીએ. કોમ્પ્યુટર લેબ બનાવવાના છે કે છોકરાઓને અત્યારે જે 14 કોમ્પ્યુટર છે, બીજા 14 અમે કોમ્પ્યુટર આપીને એક આખી કોમ્પ્યુટર લેબ બનાવવાના છે. બીજા નંબરમાં ત્યાં અમે એક આખું જીમનું ઓલું બનાવવાના છે કે છોકરાઓને મિલિટરીમાં, પોલીસમાં જે જાય કે છોકરાઓને કસરત કરવું એટલે અમે લગભગ એમના જીમના સાધનો મૂકવાના છે. એ જીમના સાધનો ટૂંક સમયમાં આવી જશે. એની પાછળની સાઈડમાં જે પહેલા ધોરણથી માંડીને 6 ધોરણ સુધી નાના ભૂલકાનું જે સ્કૂલ છે એની અંદર લસરપટ્ટી, હિંચકા, ફજર ફાળકા એવું નાના બાળકો માટે પણ અમે મુકાયું છે. એ લગભગ અઠવાડિયામાં આવી જશે એટલે એ ત્યાં કરવાનું છે. અમારું ભવિષ્યનું આયોજન એવું છે કે આ ગામને એવું સુંદર બનાવે પાલીતાણા તાલુકામાં કે ગામ અત્યારે એક પહેલાં ગામ અણોલ વિખણાય છે, એ અમારી સંસ્થાએ જ બનાવેલું, સમસ્ત મહાજને જ આખું વિકસાવેલું ગામ છે મનસુખભાઈ માંડવીનું. એવું જ ગામ બીજું હસ્તગીરી જાળિયા વિકસિત થાય અને બધા ગામ લોકો અહીંયા જોવા આવે કે ભાઈ હસ્તગીરી છે એ સરસ મજાનું ગામ એક ફરવાલાયક સ્થળ બને. કુદરતના ઓલામાં બનેલું આ ગામ છે, ફરતો ડુંગર છે અને સરસ રીતના છે. બાજુની સાઈડમાં શેત્રુંજી નદી આવેલ છે. તો એ માટેની એક જૈનનું તીર્થ છે, સારામાં સારું જૈનનું તીર્થ, એટલે હજારો જૈનો અહીંયા આવે છે દર્શનના માટે. એટલે આ ગામમાં અમે એ માટે કામ કરવા આવ્યા છે. અમારી પાસે સાથે ધીરુભાઈ છે, હું છું, હું સમસ્ત મહાજનમાં. અમે પછી નક્કી કર્યું કે આપણે કયું ગામ લેવું. એટલે અમે હસ્તગીરી જાળિયા, અમારી પાસે 3-4 ગામના ઓપ્શન હતા, અમારી પાસે હાથ પરનું ઓપ્શન હતું, પણ ધીરુભાઈને અમારી બેયની મહેનત એવી હતી કે આપણે હસ્તગીરી જાળિયા વિકસિત કરીએ. એ માટે અત્યારે અમારું કામ ચાલુ છે. અત્યારે 3 હિટાચી, 3 જેસીબી ને 3 હિટાચી અત્યારે અમારા ચાલુ છે. કાલ કે પરમ દિવસે જે અમારા 4 ડમ્ફરો આવશે. તો એ ડમ્ફરોથી લગભગ ચોમાસા પહેલાં બધા તળાવોના એના કામ અમારા પૂર્ણ કરવાના છે. અને ખાસ અમારા અત્યારે જાળિયા હસ્તગીરીનો ગામનો વિકાસ થાય છે, પાણીનો સંગ્રહ થાય છે અને ઘણા બધા સંખ્યામાં તો વૃક્ષો પણ વાવેલા છે. તો મારા વિડીયામાં તમે બન્યા રહેજો અને તમને બતાવીશ કે ક્યાં ક્યાં કેટલું કામ થયું છે અને આગળ કેટલું કામ થવાનું છે. પણ એ આગલા વિડીયોમાં પણ આવશે મારા વિડીયોમાં, એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો. અને આ જે સંસ્થા છે એને પ્રેમથી હું ધન્યવાદ માનું છું કે મારા ગામનો વિકાસ માટે આ કાર્ય કર્યું, તે માટે ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, અત્યારે તળાવ કામગીરી શરૂ છે. 3 જીસીબી અત્યારે શરૂ છે. આ બાજુ વાલે છે અને 2 જીસીબી પેલી બાજુ છે.
સરસ મજાનું કાર્ય શરૂ છે ત્યારે જાળિયા હસ્તગીરી ગામમાં. ભાઈ આપણે ઓલા શમશાન પાસે અને તળાવમાં ને એવું તમે સમજાવ્યું, પણ અહીંયા તમે આ ચોખાઈ કરાવી છે થોડીક ગમતી, તો અહીંયા શું તમારો વિચાર છે કે અહીંયા શું બનાવવાનું છે? આ ચોખ્ખા એટલા માટે કરાવી કે અહીંયા અમારે જેટલા આવા ગામની અંદર હસ્તગીરી જાળિયાની અંદર જેટલા પશુઓ છે, હા એ પશુ જે મેલડીમાં પાછળનું જે તમારું ગૌચરણ છે એમાં જે પશુઓ ચરીને આવે, હા પછી એના પાણી પીવા માટે એક આખો અવેડો અમે બનાવીએ છીએ. અને અવેડાની લંબાઈ છે લગભગ 60 ફૂટ બાય 90 ફૂટ. અવેડાને ઉપરથી અમે આરસીસી કરવાના છીએ અને અવેડામાં 2 કોરથી પશુઓ પાણી પી શકે ને એવો અમારું આયોજન છે. અને આ અવેડો અમે એવો બનાવ્યો છે કે આખા પાલીતાણા તાલુકાના જે 78 ગામ છે, 78 ગામમાં એક મેસેજ જાય કે અવેડો બનાવવો હોય તો કેવો બનાવો, તો કે હસ્તગીરી જાળિયામાં તમે જોયો જે અવેડો બન્યો છે ને એ પશુ માટે એવો અવેડો બનવો જોઈએ. એટલે એક સુંદર, દેખાવમાં સુંદર અને પશુઓને સાતા મળે. ઉપરથી અમે આરસીસી કરશું એટલે તડકો છે એ પાણીની અંદર એનું ધૂપ ન પડે અને લીલ ન જામે એ માટે અમે આખું ઉપરથી આરસીસી કરીએ છીએ અને આ પડદો કરીએ છીએ. આજુબાજુના બધા પશુઓ અહીંયા પાણી પીવે. અમારા આ હેતુથી આ જમીન અમે નક્કી કરી છે કે ભાઈ આ જમીન ઉપર આપણે એક સરસ મજાનું પશુઓને પીવા માટેનું પ્યાવ. આપણે તો પાણી પીવા માટેના ઘણા પરબો હોય, પણ આ પશુને પીવા માટેનું એક સરસ મજાનું અવેડાનું અમારું આ આયોજન છે. અમારા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈની એક એવી ભાવના છે કે અવેડો શું કહેવાય એ આજુબાજુના ગામવાળા આવીને જોવે કે ભાઈ આને અવેડો કહેવાય. એ રીતને એક સરસ સુંદર મજાનો એક અવેડો બનાવવાનું અમારું અહીંયા આયોજન છે. તો સરસ જગ્યા છે અને પાછળ જો મૂંગા પક્ષીઓ, મૂંગા પ્રાણીઓ બધા અહીંયા પાણી પીવે તે માટે આ જગ્યા છે અને જગ્યા પણ અનુકૂળ છે, કારણ કે બાજુમાં ડુંગર છે, તો મૂંગા પક્ષીઓ અને પ્રાણીઓ હોય તે સીધા આવીને પીએ કે, તો આ સરસ કામ છે. તો મિત્રો આપણે છે ને હવે આગળ જાવી અને આગળ એક જગ્યાએ મેળીમાનું મંદિર છે ત્યાં ચબૂતરો બનાવવાનો છે, પણ એની જગ્યા પણ આપણે જોઈ આવી. સરસ મજાના વૃક્ષો વાવેલા છે, આવડા સરસ દેખાતા છે, વૃક્ષો છે અને રસ્તામાં બે બાજુ આપણને ટ્રસ્ટીએ વાવી દીધા છે વૃક્ષો. બધી રસ્તે સરસ મજાના વૃક્ષો વાવેલા છે. તો રાજુભાઈ તમે મને ઓલા આપણે અવેડાની જગ્યા બતાવી અને તમે આ જે અમારા ડુંગરના મેળીમાં છે ગાળામાં ત્યાં લાવ્યા છો, તો આ જગ્યાએ શું બનાવવાનું છે? આ જગ્યાએ અત્યારે સરપંચ સાહેબ પછી જે દાદા અહીંયા જે ચણ નાખે છે એ બધા પહેલાં આ રોડ ઉપર આગળ જગ્યા જોઈતી ચબૂતરા, એ દાદાએ આગળ જોઈ કે ગામવાળા આવે અને ચણ નાખે. પછી પાછું અમારે કોઈ કારણસર જગ્યા ફેરવવી પડી હતી, પણ દાતાનું કહેવાનું છે કે ભાઈ રોડ ઉપર આવે તો જે કોઈ દર્શન કરવા આવે એ કોથળીમાં જુવાર કે એ ભરી નાખે, તો આપણે અહીંયા બનાવી છે. તો આજે સરપંચ પછી ગામમાં જે દાદા જે મોરને જે દરરોજ જુવાર નાખે છે એનું કહેવું એમ છે કે ત્યાં નહીં, તમતર આપણે આ રોડ ઉપર જ બનાવો. એટલે અત્યારે અમે આ જગ્યા જોઈ છે. હું આગળ આજ શેઠને મોકલું છું લોકેશન વાઇઝ, પછી નક્કી કરશું. તો આ જગ્યા ઉપર કાલે એન્જિનિયરને બતાવી દઉં, તો આ જગ્યા ઉપર આપણે ચબૂતરો ચાલુ કરીશું. તો ચબૂતરો ચાલુ કરીએ તો અહીંયા લગભગ 200-500 જેવા મોર છે અને એટલા પશુ પંખીઓને દરરોજ સાતા પહોંચે અને સરસ રીતને એને ચારો મળી રહે એવું અમારું અહીંયા ચબૂતરો બનાવવાનું આયોજન છે સમસ્ત મહાજનનું. તો સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે ચબૂતરાનું અમારા શિરાવાળા મેળીમાં છે ત્યાં, અને અહીંયા ચબૂતરો બનાવવાનો છે અને ટૂંક સમયમાં શરૂ થઈ જવાનો છે. અને અહીંયા છે ને 100-200 તો મોરલા કાયમ સવાર સાંજ ચણવા માટે આવે છે. એટલે આ જગ્યા સરસ મજાની છે અને ધીરુભાઈનું પણ સરસ કામ છે. અમારા સરપંચ છે અને આ દાદાની બધા અહીંયા પૂજા કરે છે અને અહીંયા છણ પણ આ દાદા પોતે જ નાખે છે. એટલે કોઈ મિત્રો જો અહીંયા મેળીમાંના દર્શન કરવા આવે તો થોડી ઘણી છણ લાવી અને નાખવી ઉનાળામાં. અને આ સરસ કામ છે, સેવાનું કામ છે. એટલે બધા મિત્રો અને બધા હોય તે સરસ મજાનું કાર્ય કરે છે રાજુભાઈની. ધન્યવાદ.